પરીક્ષાને ધ્યાનમાં રાખીને ગાઈસીસ આપણે થોડુંક વાંચવા આવી ગયા હતા. કેમ કે જો વાંચ્યું નહીં તો કેટી આવી છે પછી પૈસા ભરવા જોઈએ. તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે એક નવા મિની બ્લોગમાં. તો જો સીધું આજ રવિવાર હતું બપોર જ પડી ગઈ હતી. આપણે જમી કરીને બહાર આવ્યા હતા તો બાબુડીને લાડુડી બી આપણી વાઈટે બેઠા હતા અને લીપ આવી ગઈ હતી. એ બે જો લીપ બાજુ જતા હતા. પછી તો જો આનો વિડીયો ચાલુ કર્યો હતા તો એ ભાગવા મળ્યો કે મારે વ્લોગમાં આવું જ નથી. મેં કેમ કે ના ચડવા મળ્યા મેં કીધું ત્યાં તો ઘડીક છું ઉતરો કે નહીં ચડાવ્યો મેં ત્યાં અહીંયા રહેતો હોય તો ત્યાંથી પછી બપોર પછી આપણે વેવા કેડી સામે કનૈયા બેહવા ત્યાં ઘડીક બાકાજી કી બોલાવીને ત્યાંથી પછી આપણે કેડીના પાર્કિંગમાં વેવા હતા. કેમ કે કનૈયા તો બહુ બેહાય નહીં. પછી ત્યાં ટ્રાફિક શેકી દીધી આપણે પાર્કિંગમાં. કેમ કે જવાનું હતું આપણે બહાર ત્યાંથી ભૂગી ગયા સીધા ખોડિયાર મંદિર. કેમ કે હતો રવિવાર અને ચોથું નોરતું હતું એટલે ટ્રાફિક તો હોવાની ફૂલ ટ્રાફિક હતી ને એમાં આપણે ધીમે ધીમે કરીને દર્શન કરી લીધા હતા. ત્યાંથી પછી આપણે પૂગી ગયા હતા ઝુડિયોમાં. કેમ કે આજે તો ચપ્પલ લેવા આવ્યા હતા. કેમ કે લેવા નતા નવા ચપ્પલ ને તો આની ઉપર કયું ડિસ્કશન હાલતું હતું. બધા વિચારતા હતા કે લેવા કે ન લેવા. કે નાવડો બેઠો બેઠો નકરી લટુ હરખો કરતો હતો એને કાંઈ ચિંતા જ નહોતી. ફાઇનલી છોડાઈ લીધા હતા આપણે નવા ચપ્પલ. અને પછી જો આપણે રાત બેઠીને બુક લઈને ચડી ગયા વાસવા. કેમ કે વાસવું તો જોઈએ જ નકર પછી કેટીઓ આવવા મળશે. કાંઈ નહીં હારો લો વાસી લઈ તમને કાલ મળું ત્યાં સુધી બધાને રામે રામ.